સુરતમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાતી મહાશિવરાત્રીએ 4 પ્રહરનું પૂજાનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે મહાશિવરાત્રીએ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। આજે મહાશિવરાત્રીના પર્વ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રવિવારના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। તો સુરતના અટલ પાદેશ્વર મહાદેવ મંદિરે અને કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું અને હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિરની પવિત્ર ભૂમિ શિવમય બની ગઈ હતી। વહેલી સવારથી જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને જળ દૂધ તથા બિલ્લીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। તો સાથે ભાંગની પ્રસાદી લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શાંતિલાલ ચોકસી હું દર્શન को આવ્યો છું। લગભગ અત્યારે 2 થી 2.5 કલાક સુધી અહીં સારી જે લાઈનની વ્યવસ્થા છે લાઈનમાં આવ્યો છું અને સારી રીતે મંદિરની જે વ્યવસ્થા કરી છે એમાં સારા દર્શન કરીને હવે હું દર્શન કરીને ધન્યતા પામી છે અને હવે હું બીજા મારા મંદિર છે ત્યાં જવાનું છે। આ મંદિર મારી પેઢી છે 4 પેઢીથી હું અહીં આવું છું। મોસ્ટ પરંપરાગત અને અમારા દરેક કાર્યો પરિપૂર્ણ થાય છે અને શ્રાવણ મહિનામાં 4 પેઢીથી અમે આખો શ્રાવણ મહિનો પૂજા અર્ચના કરીએ છીએ। આ મંદિરમાં અલૌકિક શિવલિંગ છે તેની ખાસિયત એવી છે કે ગોવાળિયાને ત્યાં ગાય દૂધ નહીં આપતી હતી અને ગાયનો પીછો કરતા કરતા કાંટાની વારમાં જયારે ગોવાળિયો ગયો ત્યારે તે ગાયની દૂધની ધારા થતી હતી અને ગોવાળિયો ઝાડીમાંથી પૈસો ઝાડીનો અવાજ આવ્યો। તો આજે પણ ગાયની ખરીના દર્શન અહીંયા કાંતાશ્વર મહાદેવમાં કે જે હુલાનું નામ કહેવાય સૂર્ય કાંતાશ્વર અને જે સૂર્યકુંડ છે કે મારા બાપ દાદા કહેતા હતા કે સીતા માતાજી આ સૂર્યકુંડની ઉત્પત્તિ કરી। આજે રાત્રે 3 વાગ્યા પછી શણગાર અમે કરવાના છે ઓમકારેશ્વર મહાદેવની થીમ અને કાલે સવારે 6 વાગ્યાથી સુરત શહેરની જનતા માટે દર્શન ખુલ્લા મૂકીશું। ઘીના કમાનું મહત્વ છે। અહીં ઘીના કમા ચોખ્ખા જામ ખંભેલા ઘીમાં બનાવવાના છે। આ વર્ષે 50 કિલો ચોખ્ખા જામ ખંભેલા ઘી છે અને પરમ દિવસે બપોર પછી દરેક ભક્તોને જેને નિસંતાન હોય એને સંતાનની પ્રાપ્તિ થાય છે। અમારો અનુભવ છે અને ભક્તોની શ્રદ્ધા છે અને માસિક પ્રોબ્લેમ હોય તેને પણ તો એ લોકોને પરમ દિવસે 1 ચમચી ઘી આપવામાં આવશે। એમાંથી શીરો બનાવે અને શીરાને લોકો ગ્રહણ કરે છે અને દાદા એની મનોકામના પરિપૂર્ણ કરે છે।